8,000 કરોડથી વધુ રૂપિયા જપ્ત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ચૂંટણી પંચનો સપાટો. 8,000 કરોડથી વધુ રૂપિયા કર્યા જપ્ત. આવતીકાલે 5મા તબક્કામાં 49 સીટ માટે મતદાન થશે. રાહુલ ગાંધી, રાજનાથસિંહ સહિતના દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર. આગ્રામાં આવકવેરા વિભાગે એક જંગી માત્રામાં બેનામી સંપત્તિ જપ્ત કરી. પગરખાં ઉત્પાદકોને ત્યાં આઈટી દરોડામાં 40 કરોડ કરતા વધુ રૂપિયા જપ્ત. અફઘાનિસ્તાનમાં વરસાદનો કહેર, 50 લોકોના મોત, 6,000 જેટલા ઘરો થયા તબાહ. દુનિયામાં ઘણા દેશોમાં ભારતીય મસાલાના નમૂના ફેલ થતા સરકાર હવે જાગી. રાજ્યમાંથી 300 મસાલાના સેમ્પલ લેવાયા. અમેરિકાના ઇડાહોમાં 2 વાહનો વચ્ચે ભયંકર ટક્કર થતા 6 લોકોના મોત. સિંગાપોરમાં કોરોનાની નવી લહેર શરૂ. છેલ્લા 7 દિવસમાં 26,000 કેસ સામે આવ્યા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 13 લોકોના થયા મોત. કેનેડામાં ભારતીય વિદ્યાર્થી પર લટકતી તલવાર. ઇમિગ્રેશન રૂલ્સમાં ફેરફારથી અનેકને ડિપોર્ટ કરાયા. રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.